સુરત જિલ્લામાં ફરી એકવાર પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કિસ્સો છે તે સામે આવી રહ્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કુરસદ ગામે બનાવવામાં આવેલી હાઈ બેરલ ટાંકીના છે। હાલ આપણે હાઈ બેરલ ટાંકીની ઉપર છે અને જે ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે હાઈ બેરલ ટાંકી છે તેની ઉપર જે સાઈડ પર જે રેલિંગ બનાવવામાં આવતી હોય છે, દિવાલ અને જે દાદર બનાવવામાં આવતા હોય છે તેના પોપડા ઉખડવા લાગ્યા છે। તો બીજી તરફ આ જે ટાંકી છે હાઈ બેરલ ટાંકી તેનું આ જે સાઈડની રેલિંગ દિવાલ હોય તેમજ જે સળિયા નાખીને જે મટીરિયલ બનાવવામાં આવ્યું છે તે તૂટી જવા પામ્યું છે। મહત્ત્વનું છે કે આ જે પાણીની ટાંકી છે તે 25 લાખના ખર્ચે 15મા નાણાં યોજના હેઠળ બનાવવામાં આવી છે અને હાલ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠવા પામી છે। મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ અધિકારીઓ દોડતા થયા હતા અને જે રીતે વાતો સામે આવી છે કે રાત્રિ દરમિયાન અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા અને સરપંચને પણ અંધારામાં રાખીને સહીઓ કરાવવામાં આવી હતી। 100% ભ્રષ્ટાચાર છે। જ્યારે ટાંકી બનતી હતી ત્યારે અમે એમને રેતીનો સેમ્પલ લીધો હતો, ત્યારે અમે એમને કીધું કે રેતી તમે પોણો વાપરો છો, તો એ સરકારી અધિકારીને કોન્ટ્રાક્ટર વગરના રેતીના સેમ્પલ બરાબર છે, અમે તપાસ પણ કરી છે, અમારી પાસે રિપોર્ટ પણ છે। તો અમને સરકારી અધિકારી અમે રિપોર્ટ માગેલો, પહેલો કે રિપોર્ટ આપ્યો ને એટલે તરત એ લોકો બીજે દિવસે નવી રેતી લાવીને કામ ચાલુ કર્યું હતું। ત્યારથી જ અમને લાગ્યો કે આમાં ભ્રષ્ટાચાર થાય છે। અમે વારંવાર રજૂઆત કરી સરકારી અધિકારી, પણ એ લોકો કોઈ ધ્યાન આપતા ન હતા। આ પાણીની ટાંકી 15મા નાણાં પંચમાં મંજૂર થયેલી છે। આ 1 લાખ લીટર કેપેસિટીની પાણીની ટાંકી છે અને 25,43,997 રૂપિયા ખર્ચો થયો છે એનો, બરાબર ને। એ પાણીની ટાંકીની ગુણવત્તા તદ્દન નજીવી છે। જીદાથી એનું ખાતમુહૂર્ત થયું, એનો માલ આવવાનો ચાલુ થયો। ટીડારના અમે અહીંયા વિઝિટ કરીએ અને ટીડારના અમે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરીએ કે આમાં કોઈ બી હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરવું નહીં, છતાં પણ તદ્દન નીચલી ક્વોલિટીનું મટીરિયલ લાવતા હતા। રેતી પણ તદ્દન પોણા જેવી હતી। તો અમે એને ફરિયાદ કરીને કે અમારી રેતી બરાબર છે, કોઈ વસ્તુ માનવા તૈયાર નહીં હતા। ટાંકી લોકાર્પણમાં ઉપયોગમાં આવે તે પહેલાં જ આ ટાંકી છે તેના પોપડા તૂટવા લાગ્યા છે અને હાલ જે પ્રકારે ગ્રામજનો છે તે માંગ કરી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આની યોગ્ય તપાસ કરવામાં આવે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કુરસદ, ઓલપાડ, સુરત।